હું નિતેશ ગોર, કચ્છ પત્રકાર ફાઉન્ડેશન, કચ્છ પત્રકાર સંગઠન આયોજિત આ ચતુર્થ ગણેશ મહોત્સવ છે. છેલ્લા 3 વર્ષથી સતત અમે કરી રહ્યા છીએ. આ વર્ષે 4થા વર્ષમાં અમે પ્રવેશ કર્યા છીએ અને 4 વર્ષથી સતત ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. સૌ પત્રકાર મિત્રો 4 વર્ષથી પત્રકાર સંગઠન આયોજિત ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી, મહાપ્રસાદ દાદાને ધરીએ છીએ. સાથે સાથે દરરોજ રાત્રે ધાર્મિક સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશહિત માટેના લોકજાગૃતિ માટેના કાર્યક્રમો અહીં ઉજવવામાં આવે છે. 5મા દિવસે દાદા આપણી પાસેથી અહીં વિદાય લઈ રહ્યા હોય છે અને વાજતે ગાજતે દાદાને અહીંથી આપણે માંડવી દરિયા કિનારે સુરક્ષાની સાથે વિસર્જન માટે દરિયા કિનારે દરિયામાં દાદાને પધરાવવા માટે અહીંથી અમે જતા હોઈએ છીએ. એટલે આ 4 વર્ષના સફળ આયોજન બદલ સર્વે પત્રકાર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો પ્રથમ દિવસે અમે દાંડિયા રસનું આયોજન કર્યું હતું. દ્વિતીય દિવસ એટલે કે બીજા દિવસે અમે જાદુગરનું આયોજન કર્યું હતું. સાથે સાથે સાયબર અવેરનેસ, ડિજિટલ ફ્રોડથી કેવી રીતના બચી શકાય એના માટે પણ પોલીસ દ્વારા એક જાગૃતિનો અહીં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ચોથા દિવસે નાના બાળકોનો મનોરંજન, દેશભક્તિ, સંસ્કૃતિને લગતા કાર્યક્રમો અને 56 ભોગ દાદાને ધરવામાં આવશે અને 5મા દિવસે દાદા આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે. આજરોજ પત્રકાર મિત્ર મંડળનો આ 4થો ગણેશ ઉત્સવની ભાગરૂપે આજે મને અહીં બોલાવી મહાઆરતીનો લાભ લીધો અને જે માન સન્માન કર્યું એ બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે એ લોકોનો મિત્ર મંડળ છે એમનું આયોજન જોઈને અમને ખૂબ જ ખુશી થાય છે કે હરેક જગ્યાએ અમે જાય છીએ, બધી જગ્યાએ આરતીનો લાભ મળે છે. ગણપતિ દાદા એ લોકોને ખૂબ જ શક્તિ આપે અને ગણપતિ દાદાના ખૂબ જ આશીર્વાદ મળે એવી અમારી અસ્તુ. ભારત માતા કી જય. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.